નમસ્કાર દર્શક મિત્રો, હું દક્ષા પ્રજાપતિ એમડીપી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. તો નિહાળો આજના મહત્વના સમાચાર. પાલનપુર કલેક્ટર કચેરી ખાતે બુદ્ધ પૂર્ણિમાની રજાની માંગણી કરતું આવેદનપત્ર આપવામાં આવ્યું. ભારતના મહાન આંતરરાષ્ટ્રીય મહાપુરુષ એવા ભગવાન બુદ્ધના જન્મદિવસની રજા રાખવા માટે પાલનપુર સ્વયં સૈનિક દળ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું. અહેવાલ દિલીપસિંહ સોલંકી. વધુ સમાચાર માટે નિહાળતા રહો એમડીપી ગુજરાતી ન્યૂઝ ચેનલ. હા, આજે અમે અહીંયા રજૂઆત કરવા એ માટે આવ્યા છીએ કે ભાઈ આજે ભારતની અંદર જે બૌદ્ધ મહાગયા છે એની અંદર જે મહાબોધિ ટેમ્પલ આવેલું છે, જેની અંદર 1949નો એક્ટ લાગુ છે અને જેના કારણે એ બીજા ધર્મના લોકોની હસ્તક છે, તો એ બીજા લોકોના ધર્મના હસ્તક છે એ ત્યાંથી મુક્ત કરાવી અને બૌદ્ધોને આપવામાં આવે. આ દેશ બૌદ્ધોનો છે. બીજું અમે આવેદન એ પત્ર લઈને આવ્યા છીએ કે ભાઈ જે કંઈ બુદ્ધ પૂર્ણિમાની રજા છે તો અમને બુદ્ધ પૂર્ણિમાની રજા આપવામાં આવે. ભારતની સંવિધાનની અંદર કલમ 14 ને 15 અને 25 ને 29 જે હક અને અધિકારો આપે છે લઘુમતીને કે ભાઈ આ દેશની અંદર દરેક ધર્મને બિન સાંપ્રદાયિક છે, તો અહીંયા આગળ આ દેશ બૌદ્ધોનો છે, તો અમને પણ બુદ્ધિસ્ટની રજા કેમ નહીં? અન્ય ધર્મને ખ્રિસ્તી, પારસી, જૈન, મુસ્લિમ તમામ ધર્મોને જો રજા મળતી હોય, એ નાના નાના સમુદાય છે, તો બૌદ્ધ વર્ગ તો બહુ મોટો ભારતમાં છે, તો એને પણ એની રજા મળવી જોઈએ. તો એ રજાની માગણી સાથે અમે આવ્યા છીએ. એની સાથે સાથે અમારી બીજી રજૂઆત એ છે કે બાબા સાહેબ આંબેડકરનો 6 ડિસેમ્બરનો પરિનિર્વાણ દિવસ છે, એ આખા ભારતમાં મનાવવામાં આવે છે. તો ભારતના તમામ જે કંઈ SC, ST, OBC લોકો બાબા સાહેબના પરિનિર્વાણ દિવસને માને છે, તો એ દિવસની પણ રજા અમને મળવી જોઈએ. રજાની પણ મંજૂરી માટે અમે આવ્યા છીએ. એની સાથે સાથે ભારતની અંદર આજે અત્યાચારો થઈ રહ્યા છે, તો એ અત્યાચારોમાંથી ભારતના વ્યક્તિઓને મુક્તિ મળે, અત્યાચારો ઓછા થાય. આજે આપણે જોઈએ છીએ કે ભાઈ હિન્દુત્વના રાષ્ટ્રની અંદર રામ રાજ્યની અંદર જ્યાં રામ રાજ્ય ઉત્તર પ્રદેશમાં છે, ત્યાં પણ સબરી અને સીતા જેવી જે સ્ત્રીઓ છે એનું અપહરણ થઈ રહ્યું છે, એની હત્યાઓ થઈ રહી છે, તો આ પણ મુક્તિમાં આપવામાં આવે. અને બીજું સાથે સાથે અમારી વાત એ છે કે ભાઈ જે હિમાચલ પ્રદેશની અંદર ધર્મશાળાની અંદર જે પલ્લવી નામની છોકરી છે, જેની સાથે રેગિંગ કરવામાં આવ્યું છે, જેની સાથે જાતીય ઉત્પીડન કરવામાં આવ્યું છે, તેના આચાર્ય, તેના શિક્ષક દ્વારા તેની સાથે છે ને એ યૌન શોષણ કરવામાં આવ્યું છે, ને જેના કારણે દીકરી ડિપ્રેશનમાં રહી, જેની ફરિયાદો લેવામાં ના આવી, જેની FIR કરવામાં ના આવી, અને દીકરી લાંબા ગાળાના સારવાર પછી મૃત્યુ પામી છે. તો એ દીકરીને ન્યાય મળે. એની સાથે સાથે મેરઠમાં હમણાં તાજી ઘટના બની છે કે માતા અને દીકરી જ્યારે પોતે કામ પર જઈ રહ્યા છે અને અપહરણકર્તાઓ એની અપહરણ કરીને લઈ જાય છે ને એની માતાની ખુલ્લેઆમ ધોળા દિવસે એની સરેઆમ હત્યા કરવામાં આવે છે. તો આ સ્થિતિઓને લઈને અમે આવેદન આપવામાં આવ્યા છીએ કે શું આ ટાઈપના રાજ્યમાં લોકો સુખી હશે? શું આ ટાઈપના અંદર જે લોકો છે એ આ ટાઈપના ધર્મની અંદર લોકો દુઃખી છે? તો આની અંદરથી મુક્તિ મળે. અહીંયા આગળ જે સંવિધાન પ્રમાણે જે સંવિધાન ભારતનું ચાલે છે, તો સંવિધાન પ્રમાણે છે ને એ એની ચલણ થાય અને લોકો સુખ ને સમૃદ્ધિ સ્થપાય એવી અમે આશા રાખીએ છીએ. જય ભીમ, નમો બુદ્ધાય. શું નામ તમારું?